હાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્રમાં બધા એકમ એટલે કે બ્લુ પ્રિન્ટ જોવાના છે. એટલે કયા પાઠમાંથી કેટલું પૂછાય છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ કયા પાઠ ઉપર કેટલું ભારણ આપવું. ઘણીવાર એવું હોય કે ભાઈ અમુક પાઠમાંથી ઓછા માર્કનું પૂછાય છે અને આપણે એ પાઠની તૈયારી કર્યા રાખીએ તો એમાંથી તમને પૂછાય છે ખાલી 8 જ માર્કનું, તમે તૈયારી એક જ પાઠની કરો. પણ જો તમે આમાં જોશો તો આપણે એકમ સહિત એનું ગુણભાર પણ આપ્યો છે અને સાથે સાથે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો કે એમાં પૂછાય છે, બીમાં પૂછાય છે, સીમાં પૂછાય છે કે ડીમાં કે ઈમાં. એટલે તમે એ રીતે તૈયારી કરી શકો કે ભાઈ આમાં ઈ વિભાગમાં પ્રશ્ન પૂછાય તમે એ પાઠમાંથી ઈ વિભાગની જ તૈયારી કરી શકો, જેથી કરીને તમને લખવામાં પણ સરળતા રહે અને સાથે સાથે તમારે તૈયારી કરવામાં પણ એકદમ ઇઝીલી થઈ શકે અને તમે આમાં સારામાં સારા માર્ક પણ લઈ આવી શકો. જો તમે આ ગુણભારને ધ્યાનમાં રાખીને તૈયારી કરો તો 95 માર્ક પણ તમે લઈ આવી શકો, જો એ રીતે તૈયારી કરો તો. એટલે આપણે આજે બ્લુ પ્રિન્ટની વ્યવસ્થિત રીતે ચર્ચા કરશું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ બ્લુ પ્રિન્ટમાં કઈ રીતે કયા પાઠમાં કેટલું ભારણ આપવું. તમને તૈયારી કરવામાં એ ખ્યાલ આવે કે ભાઈ આમાં એટલો ભાર આપવું. જોઈએ આપણે બ્લુ પ્રિન્ટ તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. આપણે જોઈએ એકમ પહેલો, જે પહેલો પાઠ છે એનું નામ છે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. હવે એ પાઠમાંથી ગુણભાર કેટલો છે તો કે 8 માર્ક, બરાબર. એટલે 8 માર્કનો ગુણભાર છે તો એમાં પાછા વિભાગ વાઇઝ ડિવાઈડ કરેલા છે, જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ પાઠ પહેલો છે એમાં 8 માર્કનું પૂછાય છે તો કેમાં પૂછાય છે તો પહેલા વિભાગ 1માં એ છે વિભાગ એ. આપણે કુલ 5 વિભાગ છે A, B, C, D અને E. હવે એમાં પહેલો વિભાગ છે એ વિભાગ, તો પહેલા પાઠમાંથી એ વિભાગમાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે. તમને બધાને ખ્યાલ જ છે વિભાગ એ છે એ ઓપ્શનવાળા પ્રશ્નોનો છે અને એમાંથી તમારે ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો અને એનો માર્ક 1 મળે છે. જેટલા જવાબ સાચા હશે એટલા માર્ક મળશે. એટલે પાઠ પહેલામાં છે તો કે એ વિભાગમાંથી 1 પ્રશ્ન પૂછાય છે, બી વિભાગમાં કોઈ પ્રશ્ન પૂછાતો નથી, એટલે તમારે એની તૈયારી કરવાની રહે નહીં. એ વિભાગની તૈયારી કરો એટલે તમારે બી વિભાગની તૈયારી કરવાની રહેશે નહીં, એટલે સરળ પડી રહે. ત્યાર પછી સી વિભાગમાંથી 2 પ્રશ્ન પૂછાય. આપણે સી વિભાગમાં જોયા કે 1 માર્ક પ્રશ્નના 2 માર્ક છે, બરાબર. એમાં તો એક પ્રશ્નના 2 માર્ક છે એટલે એમાં 2 પ્રશ્ન પૂછાય છે એટલે એનાથી 4 માર્કનું એમાંથી પૂછાય છે. એટલે આ 4 માર્ક અને આ 5 માર્ક થયા. કાઉન્સમાં છે તમને સૂચના આપી દઉં, જે કાઉન્સમાં છે ને એ માર્ક બતાવે છે અને સાઈડમાં છે એ પ્રશ્ન બતાવે છે, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખજો, કાઉન્સમાં છે એ માર્ક છે એટલે અહીંયા 1 માર્કનું પૂછાણું. સી વિભાગમાં 2 પ્રશ્ન એટલે 2 ને 2 4 એટલે કે એક પ્રશ્નનો 2 માર્ક છે એટલે 4 માર્કનું. ડી વિભાગમાં 1 પ્રશ્ન પૂછાય છે એટલે એના 3 માર્ક છે અને ઈ વિભાગમાં કશું પૂછાતું નથી. એટલે હવે તમને ખ્યાલ આવ્યો હશે કે ભાઈ વિભાગ એકમ 1માં કયા વિભાગમાંથી પૂછાય છે. તો આપણે ખ્યાલ આવ્યો કે ભાઈ એ વિભાગની તૈયારી કરવાની છે, સી વિભાગની કરવાની છે અને ડી વિભાગ. મોટા પ્રશ્ન એમાં તમે તૈયાર કરો નહીં તો ચાલે, કારણ કે એ પૂછાવાના નથી, બરાબર. એટલે તમને આ ખ્યાલ આવ્યો અને 8 માર્કનું પૂછાય છે. જો તમે જોઈ શકો છો માર્ક કાઉન્સમાં લખેલા છે એ માર્ક્સ છે, જોઈ શકો 1 4 ને 1 5 6 7 ને 8 થઈ ગયા. 8 માર્કનું પૂછાય છે એકમ 1માંથી. હવે આપણે જોઈએ એકમ 2. હવે એમાં તમે જો ગુણભાર કેટલો છે 10 માર્કનો છે, બરાબર. પહેલા એકમમાં 8 માર્ક હતો, બીજો એકમમાં વધી ગયા છે 2 માર્ક. એટલે એ રીતે આમાં જો તમે જોઈ શકો છો વિભાગ એમાં તો કે 1 પ્રશ્ન પૂછાય છે, વિભાગ બીમાં 1 પ્રશ્ન પૂછાય છે, સીમાં 1 પણ નથી પૂછાતો એટલે સીની તૈયારી તમારે કરવાની રહેશે નહીં. ડીમાં તો કે 1 પ્રશ્ન પૂછાય છે અને ઈમાં પણ 1 પ્રશ્ન પૂછાય છે. એટલે આમાં તમારે વિભાગ ઈ મોટો પ્રશ્ન તૈયાર કરવો પડશે, કારણ કે એમાંથી 1 પ્રશ્ન પૂછાય છે. એટલે એકમ 2માં 10 માર્કનું કુલ પૂછાય છે. આખા એકમમાંથી 10 માર્કનું આવે છે. એમાં તમારે એ વિભાગની તૈયારી કરવાની થશે, બી વિભાગની તૈયારી કરવાની થશે, સી વિભાગમાંથી કાંઈ પૂછાતું નથી એટલે સી વિભાગના પ્રશ્નોની તૈયારી ન કરો તો ચાલે, અને ડી વિભાગમાંથી 1 અને ઈ વિભાગમાંથી 1. હવે આના તો આપણે ગુણ જોઈ લઈએ. 10 થઈ જાય છે, 5 ને 3 8 9 અને 10 આવી ગયા, રેડી. એટલે આ રીતે બીજા પાઠમાંથી 10 ગુણનું પૂછાય છે. બીજો પાઠનું નામ છે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. તમે તમારી બુક સાથે રાખીને જોજો એટલે તમને ખ્યાલ આવે કે કયા પાઠમાંથી કેટલું પૂછાય છે.
હવે આપણે જોઈએ ત્રીજો પાઠ. ત્રીજા પાઠનું નામ છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ. હવે એ પાઠમાંથી કેટલું પૂછાય છે? તો કે એ પાઠમાંથી 8 માર્કનું પૂછાય છે. એનો ગુણભાર કેટલો છે? 8 માર્કનું છે. હવે એમાં તો કે એ વિભાગમાં તો કે 1 પ્રશ્ન પૂછાય છે, બી વિભાગમાં 2 પ્રશ્ન પૂછાય છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 2 પૂછાય છે. એટલે કઈ રીતે તૈયારી કરવી કે એના ઉપર કેટલું ભારણ આપવું તમને ખ્યાલ આવે. સી વિભાગમાં 1 પૂછાય છે, ડી વિભાગમાં પણ 1 અને ઈ વિભાગમાં ચોકડી મારેલ છે એટલે સમજવાનું 1 પણ પૂછાતો નથી. બરાબર? એટલે આપણે આ જોયું તો એમાં તમે જોઈ શકો છો કે 8 માર્ક છે. તો જો 8 માર્ક થઈ જાય છે, તમે કાઉન્સમાં છે એ માર્ક ગણો, 3 ને 2 5 6 7 અને 8. હવે આમાં તમારે તો કે એ બી સી અને ડી બધા જ પ્રશ્નોની તૈયારી કરવાની છે, પણ ઈ વિભાગ એટલે કે મોટો પ્રશ્ન આમાંથી પૂછાશે નહીં. એટલે તમને ખ્યાલ આવે કે કેના ઉપર વધારે ભારણ આપવું. ત્યાર પછી ચોથો પાઠ છે સ્ત્રી સશક્તિકરણ. તમે પુસ્તકમાં જોશો એટલે ખ્યાલ આવશે. હવે સ્ત્રી સશક્તિકરણમાં તો કે 10 માર્કનું પૂછાય છે. ત્રીજા પાઠ કરતાં ચોથા પાઠમાં વધારે પૂછાય છે. સ્ત્રીઓને લગતા પ્રશ્નો છે તો એમાં વધારે પૂછાય છે. તો એમાં આપણે જોઈ લઈએ. એ વિભાગમાં 1 માર્કનું છે, બી વિભાગમાં પણ 1 માર્કનું પૂછાય છે એટલે 1 પ્રશ્ન પૂછાય છે. સી વિભાગમાં નથી અને ડી વિભાગમાં પણ 1 અને ઈ વિભાગમાં પણ 1 પૂછાય છે. તમે માર્કની ગણતરી કરો 10 માર્ક થઈ જશે. જો 5 ઈ વિભાગના 1 પ્રશ્નના 5 માર્ક છે, ડી વિભાગના 3 માર્ક છે, બી વિભાગનો 1 માર્ક છે અને આનો 1 એટલે 8 ને 2 10. એટલે આ રીતે પૂછાય છે. એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ સી વિભાગની આપણે તૈયારી કરવાની જરૂર નહીં રહે. ત્યાર પછી આવે છે 5મો પાઠ, જેનું નામ છે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. હવે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયા છે તેમાંથી કેટલા માર્કનું પૂછાય છે? 10 માર્કનું. તો એની પણ આપણે એ રીતે તૈયારી કરવી જેથી કરીને આપણે ખ્યાલ આવે કે ભાઈ 10 માર્કનું છે તો કયા વિભાગમાં વધારે પડતું ધ્યાન આપવું, કયા વિભાગમાં ઓછું ધ્યાન આપવું, કયા વિભાગની તૈયારી ન કરે તો ચાલે, તો આપણે સારામાં સારા માર્ક કવર કરી શકીએ. તો એ વિભાગમાં 1 પ્રશ્ન પૂછાય છે, બી વિભાગમાં 2 પ્રશ્ન પૂછાય છે અને સી વિભાગમાં પણ 2 પ્રશ્ન પૂછાય છે. ડી વિભાગમાં 1 જ પૂછાય છે અને ઈ વિભાગમાં 0. ચોકડી મારી છે તમારે સમજવાનું કે ત્યાં પ્રશ્ન પૂછાતો નથી. એટલે હવે તમે જોઈ શકો છો કે આ બધાના માર્કનું ટોટલ કરશો, કાઉન્સમાં લખેલા છે એ માર્ક્સ છે અને અહીંયા લખેલ છે એ પ્રશ્ન છે. કાઉન્સની બહાર છે એ પ્રશ્ન છે અને અંદર છે એ માર્ક્સ છે. એટલે બધાનો ટોટલ કરશો તો 10 માર્કનું પૂછાય છે. કયા વિભાગમાંથી પૂછાય તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ ઈ વિભાગમાં પૂછાતું નથી તો તમારે મોટા પ્રશ્નની એમાં તૈયારી કરવાની રહેશે નહીં, જેથી તમને સરળ પડી જાય કે ભાઈ આપણે એ બી અને સી ને ડી કમ્પ્લીટ કરી લો એટલે તમને એની બહારનું કંઈ પૂછાશે નહીં. પાઠ નંબર 6 સમૂહ સંચારના માધ્યમો અને સમાજ. તમે બુકમાં જોશો સમૂહ સંચારના માધ્યમો અને સમાજ વિશે છે. એમાંથી પણ 10 માર્કનું પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, એમાંથી પણ તમને 10 માર્કનું પૂછાય છે, પણ તમે એમાં જોઈ શકો છો એ વિભાગમાં 1 પણ પ્રશ્ન પૂછાતો નથી, બી વિભાગમાં પણ નહીં. એટલે 1 માર્કના બધા પ્રશ્નો ક્યાં છે? નહીં. ત્યાર પછી આવે છે વિભાગ સી. સીમાંથી 1 પૂછાય છે, ડીમાંથી પણ 1 પ્રશ્ન પૂછાય છે અને ઈમાંથી પણ 1 પ્રશ્ન પૂછાય છે અને બધાના માર્કનો ટોટલ કરશો એટલે 10 માર્ક થઈ જાય છે. એટલે આપણે આમાં એ અને બી વિભાગની તૈયારી ન કરીએ એટલે કે ટૂંકા પ્રશ્નમાં આપણે કાંઈ પણ કરીએ નહીં તો ચાલે, કારણ કે બી સી વિભાગથી જ એમાં પૂછવાનું શરૂ થાય છે. ત્યાર પછી આવે છે 7મો પાઠ સામાજિક આંદોલન. જો કે તમે 11મા ધોરણમાં બધું શીખી તો ગયા છે, ફરી પાછી બ્લુ પ્રિન્ટ હોય તો તમને ઇઝીલી પડે એ માટે 7મો પાઠ છે સામાજિક આંદોલન. એમાંથી પણ 10 માર્કનું પૂછાય છે. હવે 10 માર્કમાં તો કે એ વિભાગમાં 1 પ્રશ્ન પૂછાય છે, બી વિભાગમાં 1 પ્રશ્ન પૂછાય છે, સી વિભાગમાં 1 પ્રશ્ન પૂછાય છે અને ડી વિભાગમાં કેટલા પ્રશ્ન પૂછાય છે? 2 પ્રશ્ન. ઈ વિભાગમાં 1 પણ પ્રશ્ન પૂછાતો નથી. હવે તમે એના માર્કનું સ્કોરિંગ ટોટલ કરશો તો તમને ખ્યાલ આવશે કે 10 માર્કનું છે એ 7મા પાઠમાં પૂછાય છે. એટલે સામાજિક આંદોલનો છે એ પાઠમાં આપણે 10 માર્કનું ભારણ છે. એટલે એ પ્રમાણે તમારે એમાં તૈયારી કરવાની
રહેશે। ત્યાર પછી 8મો પાઠ છે ભારતીય પંચાયતી રાજ। હવે પંચાયતી રાજ, ભારતીય પંચાયતી રાજમાં કેટલા માર્કનું પૂછાશે? તો એમાં પણ 10 માર્કનું પૂછાશે। અમુક પાઠો છે એમાં 10 ને 12 માર્કનું છે, અમુક માર્કમાં 8 છે, એટલે આમાં 10 માર્કનું પૂછાશે। તો એમાં આપણે જોઈએ તો કે એ વિભાગમાં તો કે 2 પ્રશ્નો પૂછાય છે। ધ્યાન રાખજો, ઓપ્શનવાળા પ્રશ્ન છે એમાં 2 માર્કનું પૂછાય છે પંચાયતી રાજમાં। ખાસ એમાં ઘણા બધા પ્રશ્નો આવે છે, આપણે પાઠ ચાલુ કરશું ત્યારે તમને સમજાવીશ। ત્યાર પછી બી વિભાગમાં 1 પ્રશ્ન પૂછાય છે, સી વિભાગમાં 2 પ્રશ્ન પૂછાય છે અને ડી વિભાગમાં 1 પ્રશ્ન પૂછાય છે। સોરી, અહીંયા મારી ભૂલ થઈ ગઈ છે। 2 પ્રશ્નો એટલે 1 પ્રશ્નનો 2 માર્ક હોય એટલે 2 પ્રશ્નના કેટલા થશે? 4 માર્ક થશે, બરાબર। અને અહીંયા ડી વિભાગમાં 3 માર્ક। ત્યાર પછી ઈ વિભાગમાં 1 પણ પ્રશ્ન પૂછાતો નથી, એટલે હવે આપણે આ માર્કને ગણીએ તો કેટલા માર્ક થાય છે? 2 ને 1 3, 3 ને 4 બોલો 7, 8, 9 ને 10, 10 માર્કનું આ પાઠમાંથી પૂછાય છે। આ પાઠમાં પણ આગલા પાઠની જેમ ઈ વિભાગમાં 1 પણ પ્રશ્ન છે નહીં, એટલે મોટો પ્રશ્ન તમારે તૈયારી કરવામાંથી મુક્તિ મળે છે। ત્યાર પછી પાઠ નંબર 9 સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો। પાઠનું નામ છે, તમે બુકમાં જોશો એટલે ખ્યાલ આવશે। હવે એમાં તો કે વધારેમાં વધારે માર્કનું પૂછાય છે, જોઈ શકો છો 12 માર્કનું પૂછાય છે। 9મા પાઠમાં 12 માર્કનું ગુણભાર 12 માર્કનો છે। હવે એમાં કઈ રીતે પૂછાય છે જોઈએ આપણે। એ વિભાગમાંથી 1 પ્રશ્ન છે, બી વિભાગમાંથી પણ 1 પ્રશ્ન છે, સી વિભાગમાંથી પણ 1 પ્રશ્ન છે, ડી વિભાગમાંથી પણ 1 પ્રશ્ન છે અને ઈ વિભાગમાંથી પણ 1 પ્રશ્ન છે। એટલે આ પાઠ છે તમારે આખો એ બી સી ડી અને ઈ બધા વિભાગની તૈયારી કરવી પડશે। અને 12 ગુણ છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 12 માર્ક છે, એટલે તમારે એની જો આ પાઠ છે એ વ્યવસ્થિત તૈયાર કરી લો તો તમને 12માંથી 1 પણ માર્ક કોઈ કાપી શકે નહીં। આખો પાઠ છે વ્યવસ્થિત વાંચી, વ્યવસ્થિત મુદ્દા, વ્યાખ્યા, ટૂંકા પ્રશ્ન બધા વ્યવસ્થિત તૈયાર કરવાના રહેશે। હવે આવે છે છેલ્લો પાઠ એટલે કે 10મો। આપણે કુલ 12માં 10 પાઠ છે, બરાબર। 10મો પાઠ છે સામાજિક સમસ્યાઓ। હવે સામાજિક સમસ્યાઓ છે એમાં તો કે એમાં પણ 12 માર્કનું પૂછાય છે, એટલે આ પાઠ મહત્વનો છે કારણ કે એમાંથી સૌથી વધારે માર્કનું 12 માર્કનું પૂછાય છે। હવે 12 માર્કનું પૂછાય છે એમાં આપણે જોઈએ તો જેવી રીતે 9મા પાઠમાં હતું એવી જ રીતે 10મા પાઠમાં પણ પૂછાય છે। એ વિભાગમાંથી 1 પ્રશ્ન, બી વિભાગમાંથી 1 પ્રશ્ન, સી વિભાગમાંથી 1 પ્રશ્ન, ડી વિભાગમાંથી 1 પ્રશ્ન અને ઈ વિભાગમાંથી 1 પ્રશ્ન। હવે આ પાઠની પણ તમારે વ્યવસ્થિત તૈયારી કરવી પડશે કારણ કે બધા જ વિભાગમાં આ પાઠમાંથી પૂછાય છે। એટલે જો તમે આ 2 પાઠની વ્યવસ્થિત તૈયારી કરી લો તો તમારો કોઈ પણ 1 માર્ક કાપી ન શકે, એટલે 12 દૂને 24 માર્ક તો આમાંથી જ મળી ગયા। પાસિંગ માર્ક લેવા હોય તો આવા 2 થી 3 પાઠ, ખાલી 5 પાઠની વ્યવસ્થિત તૈયારી કરી લો તો પણ તમને પાસિંગ માર્ક તો આવી જ જાય। પણ આ બ્લુ પ્રિન્ટ તમે જો જોયેલી હોય, સમજેલી હોય, તમને ખ્યાલ આવે તો તમે સારામાં સારા સ્કોરિંગ સમાજશાસ્ત્રમાં મેળવી શકો। એવું નથી, ઘણાને સમાજશાસ્ત્રમાં 95, 96, 99 સુધીના માર્ક પણ આવે છે એટલે તમે જો આ ગુણભારને ધ્યાનમાં રાખીને વ્યવસ્થિત તૈયારી કરો તો તમે સારામાં સારા સમાજશાસ્ત્રમાં માર્ક મેળવી શકો। તમે જોઈ શકો છો આ 9મો અને 10મો 2 પાઠ છે એમાંથી જ 12 માર્કનું પૂછાય છે। 24 માર્કનું 30 પાઠમાંથી પૂછાઈ જાય છે। પછી 10 માર્કનું આ એટલે કેટલા થઈ ગયા? 34 તો થઈ ગયા ને પાસ થવા માટે 33 માર્કની જરૂર છે। એટલે કુલ ખાલી તમે કાંઈ બીજું ન કરો, તમને એમ થાય કે પાસ જ થવું છે તો 3 માર્ક પાઠની તૈયારી કરો ને તો પણ તમને 34 માર્ક તો આવી જ જાય। પણ જો તમે આ બધામાં એના ગુણભારને આધારે, એના વિભાગને આધારે જો તૈયારી કરો તો તમને સારામાં સારા માર્ક આવી શકે। તમારે સ્કોરિંગ વિષય છે, તમે સમાજશાસ્ત્રમાં વ્યવસ્થિત લખો તો તમને માર્ક મળી શકે। હવે 11મામાં પણ આપણે જોયું હતું કે ભાઈ એ વિભાગ કેવો હોય તો કે એ વિભાગમાં ઓપ્શનવાળા પ્રશ્નો હોય છે। દરેક પ્રશ્નનો 1 માર્ક હોય છે અને કુલ કેટલા પ્રશ્નો હોય છે? 10 પ્રશ્નો અને 10 માર્ક, બરાબર। બી વિભાગ જેમ 11મામાં હતું એમ જ 12મામાં છે, વિભાગ ઈના ઈ રહેશે, બરાબર। એટલે બી વિભાગ તો કે બી વિભાગ છે એ પણ 1 ટૂંકા પ્રશ્નો છે કે ભાઈ સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો તો વ્યાખ્યા લખો એટલે તમને 1 માર્ક મળી જાય। આપણે 11મામાં જોતા હતા ને એ રીતે।
તો એ પ્રશ્ન છે એ પણ 10 માર્કના 10 પ્રશ્ન પૂછાય છે અને 10 માર્ક છે. ત્યાર પછી વિભાગ જોઈએ સી. હવે સી વિભાગમાં તો કે 2 માર્કનો એક પ્રશ્નના 2 માર્ક્સ છે. હવે તમે વિચારો તો એમાં તમારે થોડુંક વિસ્તૃત લખવું પડે. સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપી અને સમજાવો એવો પ્રશ્ન હોય તો એ સી વિભાગમાં આવી શકે, બરાબર. એટલે એમાં તમારે થોડુંક અંદર ડીપમાં સમજાવવું પડે તો એના તમને 2 માર્ક મળે. હવે એ 2 માર્ક મળે એટલે કુલ પ્રશ્ન એમાં કેટલા છે? એ વિભાગમાં સી વિભાગમાં 11 પ્રશ્ન છે અને એક પ્રશ્નના 2 માર્ક છે એટલે 11 દુને 22. ગુણ કેટલા થયા? 22 અને પ્રશ્ન 11. તમે ટોટલ છેલ્લે જોઈ શકો છો કે પ્રશ્ન 47 થઈ જાય છે અને માર્ક 100 થઈ જાય છે. એ પણ તમારે ટોટલ ઊભો આડો કરી લેવાનો એટલે તમને ખ્યાલ આવે. ત્યાર પછી જોઈએ વિભાગ ડી. હવે ડી વિભાગ છે એમાં તમારે વિસ્તૃત પ્રશ્નના જવાબ આપવા પડે. દાખલા તરીકે સમાજશાસ્ત્રના અથવા તો વર્ગના લક્ષણો જણાવો. વર્ગની વ્યાખ્યા આપી વર્ગના લક્ષણો જણાવો તો એ મોટો પ્રશ્ન છે, ડી વિભાગમાં પૂછાઈ શકે, બરાબર. તો તમે ડી વિભાગની વ્યવસ્થિત તૈયારી કરી અને એ ડી વિભાગમાં તમે એનો જવાબ લખી શકો. એમાં કમસે કમ તમારે 1 પન્નું અથવા તો 1.5 પન્નું માર્ક લખ્યો સરસ રીતે તો તમને એક પ્રશ્નના 3 માર્ક મળે જ છે અને એ કોઈ તમને રોકી શકે નહીં. એટલે એમાં પણ કુલ 11 પ્રશ્નો છે વિભાગ ડીમાં. પ્રશ્ન સળંગ જ આવશે, તમને ખ્યાલ છે 11માં હતું તેમજ. એના કુલ 11 પ્રશ્ન છે અને એના માર્ક કેટલા થાય છે? એક પ્રશ્નના 3 એટલે 11 તેરીને 33 ગુણનો ડી વિભાગ જોવા મળે છે, બરાબર. હવે તમને એ પણ ખ્યાલ આવી જાય કે ભાઈ ડી વિભાગ ક્યાં કહેવાથી? તો કે બધાય પાઠમાંથી ડી વિભાગના પ્રશ્નો તો આવે જ છે. હવે તમે એ ડી વિભાગ જ ખાલી બધાનો તૈયાર કરો ને તો પણ તમને 33 ગુણ તો મળી જાય. ખાલી ડી વિભાગ તૈયાર કરો તો એ બી સી બધું રહેવા દો, ખાલી ડી વિભાગ તૈયાર કરો તો પણ તમને 33 માર્ક તો મળી જ જાય છે. હવે આપણે જોઈએ વિભાગ ઈ. હવે ઈ વિભાગ છે એ નિબંધ પ્રકારના પ્રશ્નનો છે એટલે કે તમે 2 થી 3 પાના એમાં લખી શકો. મુદ્દા પ્રમાણે જો એમાં આપ્યું હોય કે સમાજશાસ્ત્રનો અર્થ આપી સમાજશાસ્ત્રના જે સંશોધકો છે એના વિશે ટૂંકમાં ચર્ચા કરો તો સમાજવિદો છે એના વિશે ટૂંકમાં માહિતી આપો. તો આપણે કાલ માર્ક્સ 11માં જેમ 11માની વાત કરું છું, 12માનું આપણે ચલાવશું ત્યારે કહેશું. તો એમાં મોટો પ્રશ્ન છે એ વિભાગ છે નિબંધ પ્રકારનો પ્રશ્ન છે. તમારે એમાં વિસ્તૃત લખવું પડે. એમાં 2 લીટી લખીને કે 5 લીટી લખીને મૂકી દઉં તો તમને 5 માર્ક કોઈ આપે નહીં. એમાં જે પ્રમાણે માંગ્યું એ પ્રમાણે તમારે લખવું પડે તો જ તમને 5 માર્ક મળે. દાખલા કે સમાજનો અર્થ આપી સમાજના લક્ષણો જણાવો તો સમાજનો અર્થ પણ આપવો પડે, એની વ્યાખ્યા પણ લખવી પડે અને એના જેટલા લક્ષણો છે એટલા લક્ષણોને પણ વિસ્તૃત સમજાવવા પડે. ખાલી લક્ષણોના નામ લખી દો તો 5 માર્ક કોઈ ના આપે. એટલે આમાં છે તો કે કેટલા પ્રશ્ન પૂછાય છે? તો કે ઈ વિભાગમાં કુલ 5 પ્રશ્ન પૂછાય છે. એના માર્ક કેટલા છે? 25, બરાબર. એટલે પ્રશ્ન 5 છે અને માર્ક 25 છે. એક પ્રશ્નનો 5 માર્ક ગુણ છે એટલે 25 માર્ક છે. એટલે કુલ તમે આ બધા 20 પ્રશ્નનો સરવાળો કરશો અને જવાબ જે માર્ક્સ છે એનો સરવાળો કરશો એટલે 100 માર્કનું પેપર તમારું આ રીતે તૈયાર થાય છે. એટલે તમને સરળતા રહે કે ભાઈ એ વિભાગમાંથી શું પૂછાય છે, બી વિભાગમાંથી શું પૂછાય, કયા પાઠમાંથી એ વિભાગ પૂછાય છે, કયા પાઠમાંથી બી વિભાગ પૂછાય છે. આનો આખો ગુણભાર અને આને બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ આપણે કયા પાઠમાંથી કેટલું પૂછાય છે, કેટલો ગુણભાર છે. તમે આમાં જોયું ને કે ભાઈ 9મો અને 10મો પાઠનો બેનું ભેગું તો 24 માર્ક તો તમને એમને મળી જાય અને આ 8મો પાઠ એટલે 8, 9 ને 10 પાઠ તૈયાર કરો તમને 34 માર્ક તો એમને મળી જાય છે, બરાબર. એટલે એ રીતે જો તમે તૈયારી કરશો તો તમે સારામાં સારા માર્ક સાથે છે તો કે 12મામાં તમે સારામાં સારા માર્ક લાવી શકો. તમે જો પ્રશ્નમાં માગ્યા પ્રમાણે વ્યવસ્થિત જવાબ લખશો તો તમને એ પ્રમાણે છે તો કે માર્ક મળી શકે. દાખલા કે એ વિભાગ છે તો એમાં ઓપ્શનવાળા હશે, 4 ઓપ્શન હશે, એમાંથી કોઈ પણ એક ઓપ્શન સાચો ઓપ્શન આપશો તો 1 માર્ક મળી જશે. ખોટો પડ્યો તો 1 માર્ક ગયો, બરાબર. એ જ રીતે બી વિભાગ છે તો એમાં પણ ટૂંકા પ્રશ્નો છે. દાખલા કે સમાજશાસ્ત્ર એટલે શું તો ખાલી એની વ્યાખ્યા આપવાની છે, એ વ્યાખ્યા તમે સાચી આપો એટલે 1 માર્ક તમને મળી જાય. હવે સી વિભાગ છે તો એમાં થોડુંક વિસ્તૃત લખવું પડે. દાખલા કે સમાજશાસ્ત્ર એટલે શું એના લક્ષણો જણાવો તો એમાં એવો પ્રશ્ન પૂછાય તો એમાં ખાલી લક્ષણોના નામ જ લખવાના છે કારણ કે સી વિભાગ છે 2 માર્કનો જ છે. પણ એ જ પ્રશ્ન જો ડી વિભાગમાં પૂછાય તો બધા લક્ષણોને સમજાવવા પડશે. નકર ડી વિભાગમાંથી એક પ્રશ્નના જે 3 માર્ક છે 3 માર્ક તમને મળશે નહીં.
અને એ વિભાગ છે એ તો વિસ્તૃત પ્રશ્ન છે, એમાં તમારે નિબંધ પ્રકારના પ્રશ્નો લખવાના છે. એટલે નિબંધ પ્રકારનો જે 1 થી 1.5 પેજનો પ્રશ્ન જવાબ જેટલો આવતો હોય એ વિસ્તૃત રીતે એમાં લખવાનો છે. એટલે આજે આપણે વિદ્યાર્થી મિત્રો આ બ્લુ પ્રિન્ટ કઈ રીતે તૈયાર થઈ છે, કઈ રીતે કયા પાઠમાંથી કેટલું ભારણ આપવું એના વિશે તમને માહિતી મળી. હવે પછીના જ્યારે આપણે પાછા નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે એકમ 1 એના મુદ્દાની ફરી પાછી તૈયારી કરાવશું. જો કે આપણે આગળ વિડીયો મૂક્યા જ છે, એ તમે જોયું જ હશે, પણ ફરી એકમ 1ના મુદ્દાની અને વ્યવસ્થિત રીતે સમજૂતી આપતો આપણે ફરી પાછો વિડીયો જ્યારે બનાવશું ત્યારે આપણે એમાં એ મૂકશું. નમસ્તે.